ગણેશાય નમઃ. નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું ગણિત નથી, પરંતુ તે બ્રહ્માંડની ઉર્જા સાથે આપણને જોડવાનો એક પવિત્ર માર્ગ છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે સોમવાર 10 ઓગસ્ટ 2026નો દિવસ છે. આજે અષાઢ માસના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિ છે. દ્વાદશી તિથિ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા અને મનોકામના પૂર્ણ કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજે આર્દ્રા નક્ષત્ર છે જે તમારા વિચારોમાં સ્પષ્ટતા અને નવી ઉર્જા લાવે છે. રાત્રે 10:27 સુધી વજ્રયોગ રહેશે. સૂર્યોદય સવારે 6:01 અને સૂર્યાસ્ત સાંજે 7:03 થશે. સવારે 7:39 થી 9:17 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં નવા કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:06 થી 12:58 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 10 ઓગસ્ટ 2026 સોમવાર છે. ચંદ્રનું તુષા રાશિમાં ભ્રમણ તમારા સામાજિક જીવનમાં નવી ઉર્જા લઈને આવ્યું છે. આજે નવા લોકોને મળવા અને મિત્રતા કેળવવા માટેનો આ શ્રેષ્ઠ દિવસ છે. ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે આજે તમને કોઈ એવી ખાસ વ્યક્તિ મળી શકે છે જે ભવિષ્યમાં તમારા જીવનસાથી બની શકે છે. આજે જીવનમાં કેટલાક સકારાત્મક ફેરફારો કરવાનો યોગ્ય સમય છે. રાત્રે સૂતા પહેલા તમારા પરિવારના કોઈ એવા સભ્યને સમય આપો જેમને તમે લાંબા સમયથી મળ્યા નથી. તેમના સહયોગ બદલ તેમનો આભાર માનો. આનાથી સંબંધોમાં મીઠાશ આવશે. જો તમારે કોઈ મહત્વનું કામ કરવાનું હોય તો તે 4:15 થી 5 વાગ્યાની વચ્ચે પૂર્ણ કરો. આજે તમારા માટે ઘેરો લાલ રંગ ભાગ્યશાળી છે. શનિના પ્રભાવને કારણે આજે કોઈની સાથે દલીલ કરવાનું ટાળો અને તમારી વાણી પર સંયમ રાખો. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે તમારી વાતચીત કરવાની કળા પર ધ્યાન આપો. નવી વસ્તુઓ શીખવા માટે આજનો દિવસ સારો છે. યુવાનો માટે આજે પ્રેમની બાબતમાં નવી શરૂઆત થઈ શકે છે, પરંતુ કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથે આનંદ માણવાનો દિવસ છે. જૂની યાદોને તાજી કરો. વ્યાપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે નવા લોકો સાથે સંપર્ક વધારવો ફાયદાકારક રહેશે, પરંતુ ઓફિસમાં કોઈની સાથે ઝઘડો ન કરો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. શક્ય હોય તો આજે કુદરતના ખોળામાં થોડો સમય વિતાવો, તેનાથી માનસિક શાંતિ મળશે. આજનું સત્કાર્ય આજે કોઈ જરૂરિયાતમંદને પાણી અથવા ફળનું દાન કરો. આજનો પ્રશ્ન, તમારા મતે જીવનમાં મિત્રતા વધુ મહત્વની છે કે પ્રેમ? કોમેન્ટમાં જરૂર જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી ખરી તાકાત છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 10 ઓગસ્ટ 2026 સોમવાર. ચંદ્ર આજે તમારી રાશિથી બીજા સ્થાને એટલે કે મિથુન રાશિમાં અને આર્દ્રા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. ગ્રહોની આ સ્થિતિને કારણે આજે તમને થોડો માનસિક તણાવ કે અશાંતિ અનુભવાઈ શકે છે. પરિવારના કેટલાક વિષયો પર તમારા અને ઘરના સભ્યો વચ્ચે મતભેદ થવાની શક્યતા છે, કારણ કે તમારા સ્વતંત્ર નિર્ણયો કદાચ બીજાને પસંદ ન આવે. કામના સ્થળે અને ઘરે જવાબદારીઓનો બોજ વધવાને કારણે તમે આજે થાકેલા અને મૂંઝવણમાં હોઈ શકો છો. યાદ રાખો, તમે દરેકને ખુશ રાખી શકતા નથી, તેથી તમારા પરનો તણાવ ઓછો કરો અને આજનો દિવસ શાંતિથી પસાર કરો. આજે લીલો રંગ પહેરવાનું ટાળો, કારણ કે તે આજે તમારા માટે અનુકૂળ નથી. કોઈપણ મહત્વના કામ આજે સાંજે 5 વાગ્યા પહેલા પૂર્ણ કરી લો, કારણ કે ત્યારબાદ ગ્રહોની સ્થિતિ થોડી નબળી પડશે. રાહુનો તમારા પરનો પ્રભાવ મનની અશાંતિ વધારી શકે છે, તેથી આજે થોડો આરામ કરો. શક્ય હોય તો ધ્યાન કરો. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસમાં એકાગ્રતા રાખવી થોડી મુશ્કેલ રહેશે.
આર્દ્રા નક્ષત્રનો ચંદ્ર તમને વિચારોના ચક્રમાં ફસાવી શકે છે, તેથી અભ્યાસ કરતા અન્ય કલ્પનાશીલ બાબતમાં તમારું મન વધુ ભટકશે. ધીરજ રાખો. યુવા વર્ગ અને પ્રેમ સંબંધોમાં આજે વિવાદ ટાળવો હિતાવહ છે. તમારા સ્વતંત્ર વિચારોને કારણે જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. આજે દલીલ કરવા કરતાં શાંત રહેવું વધુ ફાયદાકારક રહેશે. ગૃહિણીઓ માટે આજનો દિવસ દોડધામ ભર્યો છે. ઘરની જવાબદારીઓ અને બહારના કામો વચ્ચે તાલમેલ બેસાડવામાં તમને થાક લાગી શકે છે. તમારા માટે થોડો સમય કાઢવો વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ સંયમનો છે. કામના સ્થળે ઉપરી અધિકારીઓ કે સહકર્મીઓ સાથે વાત કરતી વખતે શબ્દોનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરો. ઉતાવળમાં કોઈ મોટા નિર્ણયો ન લો. વડીલોએ આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. માનસિક અશાંતિને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. તેથી શાંત રહેવાનો પ્રયત્ન કરો. આજનો શુભ સંકેત આજે કોઈ મહત્વનું કામ શરૂ કરતા પહેલા કે બહાર નીકળતા પહેલા થોડું ગળ્યું ખાઈને નીકળો. આજે એક સત્કાર્ય તરીકે પક્ષીઓને પાણી કે ચણ નાખો, જેનાથી તમારા મનની નકારાત્મકતા દૂર થશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન તમને શું લાગે છે? જીવનમાં પ્રગતિ કરવા માટે કઠોર મહેનત વધુ મહત્વની છે કે યોગ્ય સમયે લીધેલો નિર્ણય? તમારા અનુભવ પરથી કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો શેર કરો. તમારો સહકાર જ અમારી સાચી તાકાત છે. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 10 ઓગસ્ટ તમારા માટે ખૂબ જ સન્માન અને સફળતાનો દિવસ છે. આજે ચંદ્ર તમારી જ રાશિમાં એટલે કે મિથુન રાશિમાં અને આર્દ્રા નક્ષત્રમાં છે, જે તમને કાર્યક્ષેત્રમાં વિશેષ માન અપાવશે. તમે લોકોના પ્રિય છો અને તમારા સ્વભાવને કારણે દરેક વ્યક્તિ તમારી કદર કરે છે, જે આજે તમને અનુભવાશે. ઉપરી અધિકારીઓ તરફથી મળતી પ્રશંસા હોય કે કોઈ મોટો એવોર્ડ, આજે તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે. જો કે, એક વાતનું ધ્યાન રાખજો કે આજે તમારી પાસે ફ્રી સમય ઘણો હશે, પરંતુ તમે ઈચ્છો તે રીતે તેનો ઉપયોગ કરી શકશો નહીં, કારણ કે ઘરની કેટલીક જવાબદારીઓ તમને વ્યસ્ત રાખશે. આજે તમારા જીવનસાથી તમને ખાસ અનુભવ કરાવવા માટે પૂરો પ્રયત્ન કરશે. તેથી તેમના પ્રેમનો સ્વીકાર કરો. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે પ્રગતિનો દિવસ છે. આર્દ્રા નક્ષત્રનો ચંદ્ર તમારી કલ્પનાશક્તિ વધારશે, પરંતુ અભ્યાસમાં એકાગ્રતા જાળવી રાખજો. યુવા વર્ગ અને પ્રેમ સંબંધો માટે આજનો દિવસ આનંદદાયક છે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. જો કે, આજે કોઈની સાથે દલીલ કરવાનું ટાળજો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના આયોજન માટે ઉત્તમ છે. પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપો. તમને માનસિક શાંતિ મળશે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ સફળતાનો છે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. કાર્યસ્થળ કોઈને ઉધાર આપવાનું કે મોટા આર્થિક વ્યવહારમાં ઉતાવળ કરવાનું ટાળજો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પેટની સમસ્યા કે એસિડિટી થઈ શકે છે, તેથી હળવો ખોરાક લેવો. આજનું શુભ કાર્ય. આજે કોઈ નવું કામ શરૂ કરવા માટે કે મહત્વનો નિર્ણય લેવા માટે સમય સારો છે. આજે એક પુણ્યનું કામ તરીકે પક્ષીઓને ચણ અને પાણી આપો, જેનાથી તમારા જીવનમાં સકારાત્મકતા આવશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં કઈ એક વસ્તુ તમને સૌથી વધુ ખુશી આપે છે, તે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 10 ઓગસ્ટ 2026 સોમવાર તમારા માટે ખૂબ જ સકારાત્મક અને ભાગ્યશાળી દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિથી 12મા સ્થાને એટલે કે મિથુન રાશિમાં અને આર્દ્રા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારા રાશિ સ્વામી ચંદ્રની આ સ્થિતિ તમને માનસિક રીતે વધુ આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જાથી ભરી દેશે. આજે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે અને તમારા મનમાં રહેલી સારી બાબતો ટૂંક સમયમાં સાકાર થશે. આજે તમારી લોકપ્રિયતા વધશે અને તમને સમાજમાં માન સન્માન મળશે, પરંતુ એક વાતનું ધ્યાન રાખજો, તમારો સ્વભાવ થોડો ચંચળ હોઈ શકે છે. તેથી કામના સ્થળે બિનજરૂરી મૂંઝવણ ઊભી ન કરો, નહીંતર તમારા કામ પર તેની અસર પડી શકે છે. આજે ભૂખરા એટલે કે ગ્રે રંગના કપડાં પહેરવાનું ટાળજો, કારણ કે આ રંગ આજે તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો,
આજનો દિવસ તમારા માટે અભ્યાસમાં પ્રગતિ કરવાનો છે. તમારી એકાગ્રતા વધશે, તેથી અઘરા વિષયો સમજવા માટે આજનો દિવસ ઉત્તમ છે. યુવા વર્ગ અને પ્રેમ સંબંધોમાં આજનો દિવસ ખૂબ જ આનંદદાયક છે. તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા હો, તો આજનો દિવસ તેના માટે અનુકૂળ છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના કામમાં અને પરિવાર સાથે સમય વિતાવવામાં ખૂબ સારો જશે. ઘરનું વાતાવરણ પ્રસન્ન રહેશે. નોકરી અને વ્યવસાયમાં આજે તમને તમારી મહેનતનું ફળ મળશે. ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે અને વ્યવસાયમાં નવી તકો મળશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાસ કરીને પેટની સમસ્યાઓને અવગણશો નહીં. આજે જૂના મિત્રોને મળવું અથવા તેમની સાથે ફોન પર વાત કરવી તમારા માટે ખૂબ જ સુખદ રહેશે. આજે કોઈ મહત્વનું કામ શરૂ કરવા માટે. બપોરે 2:40થી 4 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે એક સત્કાર્ય તરીકે જૂના મિત્રોનો સંપર્ક કરો અથવા તેમને મળવા જાઓ. તેનાથી તમારું મન પ્રસન્ન થશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે? જીવનમાં નસીબ કરતાં મહેનતનું મહત્વ વધારે છે કે કર્મોનું? તમારો અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને આ વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને અમારી ચેનલને આર્થિક સહયોગ આપો. જો દાન આપવું શક્ય ન હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 10 ઓગસ્ટ તમારા માટે થોડો સંઘર્ષપૂર્ણ દિવસ હોઈ શકે છે. ચંદ્ર આજે મિથુન રાશિ અને આર્દ્રા નક્ષત્રમાં હોવાથી તમારા મનમાં થોડી બેચેની કે ચિંતા અનુભવાઈ શકે છે. સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ માનસિક રીતે થોડો ભારે લાગી શકે છે, પરંતુ તમારી મહેનત અને એકાગ્રતાથી તમે આ પરિસ્થિતિને ચોક્કસપણે પાર કરી શકશો. આજે નકારાત્મક વિચાર ધરાવતા લોકોથી દૂર રહો અને તમારા કામમાં કોઈ અવરોધ ન આવે તેનું ધ્યાન રાખો. તમારી મહેનત પર ભરોસો રાખો અને સફળતા મેળવવા માટે સાચો માર્ગ પસંદ કરો. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી થોડી મુશ્કેલ રહેશે. આર્દ્રા નક્ષત્રના પ્રભાવને કારણે અભ્યાસમાં મન ઓછું લાગશે, પરંતુ ધીરજ રાખીને પ્રયત્ન કરશો તો સફળતા મળશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજે સાવધાની રાખવાનો દિવસ છે. રાહુના પ્રભાવને કારણે સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે, તેથી વાતચીત કરતી વખતે નમ્રતા રાખો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં વ્યસ્ત રહેવાનો દિવસ છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને માનસિક શાંતિ માટે થોડો સમય કાઢો. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે મહેનતનો દિવસ છે. કાર્યસ્થળ પર કોઈની સાથે વિવાદમાં ન ઉતરો અને તમારા કામ પર ધ્યાન આપો. વડીલોએ આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. પાચન સંબંધી સમસ્યાઓ કે માનસિક તણાવ થઈ શકે છે. તેથી હળવો ખોરાક લો અને પૂરતો આરામ કરો. આજે કોઈ સારું પુસ્તક વાંચવું જે તમારા મનને શાંતિ આપશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ મુજબ આજે તમારા માટે લીલાક રંગ ખૂબ જ શુભ છે. બપોરે 3:30થી 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે ભાગ્યશાળી છે. તેથી તમારા મહત્વના કામો આ સમય દરમિયાન પૂર્ણ કરો. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં તમને સૌથી વધુ પ્રેરણા આપનાર વ્યક્તિ કોણ છે? કોમેન્ટમાં જરૂર જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 10 ઓગસ્ટ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. ચંદ્ર આજે તમારી રાશિથી 10મા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં અને આદ્રા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આ સ્થિતિ તમારામાં નવી ઉર્જા અને પ્રેરણાનો સંચાર કરશે. આજે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. તમને ખબર છે કે તમારે શું કરવાનું છે, તેથી આ સમય તમારી પ્રગતિ માટે શ્રેષ્ઠ છે. સાવચેતી એટલી રાખજો કે કામમાં કોઈ ભૂલ ન થાય, કારણ કે નાની ભૂલ પણ તમારા આત્મવિશ્વાસને ડગમગાવી શકે છે. આજે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળજો. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. કંઈક નવું શીખવાની તમારી ઈચ્છા પૂરી થશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજે સંવાદનો દિવસ છે. તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરો, પરંતુ ગુસ્સા પર કાબૂ રાખો. ગૃહિણીઓ માટે આજે ઘરના આયોજન માટે સારો દિવસ છે. ઘરની સફાઈ કે નવી વસ્તુઓની ખરીદી આજે ફાયદાકારક રહેશે. વ્યાવસાયિકો અને નોકરિયાત વર્ગ માટે આજે પ્રગતિનો દિવસ છે. તમારા કામની પ્રશંસા થશે.
પરંતુ સહકર્મીઓ સાથે વિવાદ ટાળવો, વડીલોએ આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. શનિના પ્રભાવને કારણે સાંધાના દુખાવા કે પાચનની સમસ્યાને અવગણશો નહીં. આજનું સત્કાર્ય અને ઉપાય. આજે કોઈ નવો શોખ કેળવો, જેમ કે વાંચન કે બાગકામ. આ તમારા મનને શાંતિ આપશે. આજે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 3 થી 5 વાગ્યાની વચ્ચે મહત્વના કામ પૂરા કરો. શનિના પ્રભાવને ઘટાડવા માટે આજે કોઈનું દિલ ન દુભાવશો. આજનો પ્રશ્ન, તમને શું લાગે છે? જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ વધુ મહત્વનું છે કે મહેનત? કોમેન્ટમાં જરૂર જણાવો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 10 ઓગસ્ટ 2026 તમારા માટે થોડો સંઘર્ષપૂર્ણ પણ શીખ આપનારો દિવસ છે. ચંદ્રનું મિથુન રાશિમાં અને આ નક્ષત્રમાં ભ્રમણ તમને માનસિક રીતે થોડા અસ્થિર બનાવી શકે છે. તમને ક્યારેક થાક અથવા મૂંઝવણ અનુભવાય તેવું બની શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે કોઈપણ મહત્વનો નિર્ણય લેતા પહેલા ઘરના વડીલોની સલાહ ચોક્કસ લો. જીવનના કપરા સમયમાં ધીરજ રાખો, કારણ કે આ સમય જલ્દી પસાર થઈ જશે. તમારી અંતઃસ્ફૂર્ણા અને તર્કશક્તિનો ઉપયોગ કરીને નવા વિચારો અમલમાં મૂકો. આજે આછા લીલા રંગના કપડાં પહેરવાનું ટાળો. બપોરે 2 થી 5 વાગ્યાને 15 મિનિટ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. તેથી તમારા મહત્વના કાર્યો આ સમયગાળામાં પૂર્ણ કરો. શનિની પ્રબળ ઉર્જાને સંતુલિત કરવા માટે નિયમિત કસરત કરો. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવી જરૂરી છે. યુવાનોએ આજે આવેગમાં આવીને કોઈ નિર્ણય ન લેવો. ગૃહિણીઓએ આજે માનસિક શાંતિ માટે ધ્યાન કરવું. વેપારીઓ અને નોકરિયાત વર્ગે આજે સાવચેતી રાખવી, કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજનો પ્રશ્ન, શું તમને લાગે છે કે ગ્રહોની સ્થિતિ આપણા જીવનના નિર્ણયો પર અસર કરે છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. આ ચેનલને આગળ વધારવા માટે વિડિયોની શરૂઆતમાં આપેલ ક્યુઆર કોડ દ્વારા સહયોગ આપો. વિડિયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 10 ઓગસ્ટ તમારા માટે તમારી દિનચર્યામાં નવો ઉત્સાહ ભરવાનો દિવસ છે. ચંદ્ર મિથુન રાશિમાં અને આર્દ્રા નક્ષત્રમાં હોવાથી તમે તમારી કુશળતાને નિખારવા માટે પ્રેરાશો. મંગળની સ્થિતિ તમને વધુ સક્રિય બનાવશે, પરંતુ આર્દ્રા નક્ષત્રને કારણે મનમાં થોડી અસ્થિરતા રહી શકે છે. આજે એવા શોખ કે પ્રવૃત્તિઓ પાછળ સમય વિતાવો જે તમને ખુશી આપે, પછી ભલે લોકો ગમે તે કહે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી જરૂરી છે. અભ્યાસમાં ધ્યાન આપો. યુવાનો માટે આજે પોતાની પ્રતિભા સાબિત કરવાની તક છે. ગૃહિણીઓ આજે ઘરના કામોમાં વ્યસ્ત રહેશે, પણ પોતાની તબિયતનું ધ્યાન રાખજો. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે સાવચેતીનો દિવસ છે. કોઈની સાથે દલીલબાજીમાં ન પડવું. વડીલોએ આજે સ્વાસ્થ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું, ખાસ કરીને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આજે સાંજે 4 થી 5 વાગ્યાનો સમય તમારા માટે સૌથી શુભ છે. આજે કોઈ જરૂરિયાતમંદને પાણી કે ઠંડુ પુણ્યનું કામ ગણાશે. આજે વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. એક ખાસ ચેતવણી, આજે કોઈને પણ ઉધાર પૈસા આપવાનું ટાળજો અને ગુસ્તર સંબંધમાં શબ્દો ન કહેવા, નહીંતર સંબંધો બગડી શકે છે. આજે અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમને સૌથી વધુ ખુશી આપે છે, પણ તમે તે કરવામાં ડરો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. તેથી વિડિયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય ધન રાશિના જાતકો, આજે 10 ઓગસ્ટ તમારા માટે ખૂબ જ ઉત્સાહ અને કલ્પનાશીલતાથી ભરેલો દિવસ છે. આજે ચંદ્ર તમારા 7મા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં અને આર્દ્રા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે તમારા મનમાં એકસાથે ઘણા વિચારો આવશે અને તમે નવી વસ્તુઓ તરફ આકર્ષિત થશો. આજનો દિવસ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવાનો છે. તેથી મનમાંથી તમામ નકારાત્મકતા દૂર કરી દો. આજે મહત્વના કામો પર ધ્યાન કરવું થોડું મુશ્કેલ લાગી શકે છે, કારણ કે તમારી કલ્પનાશક્તિ ખૂબ જ દોડી શકે છે. પરંતુ ગભરાશો નહીં. તમારા આત્મવિશ્વાસના જોરે તમે ચોક્કસપણે તેના પર કાબૂ મેળવી શકશો. આજે તમારી રાશિ પર બુધ અને ગુરુનો પ્રભાવ હોવાથી તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકશો. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો,
આજે તમારું ધ્યાન થોડું ભટકી શકે છે, તેથી અભ્યાસ માટે શાંત જગ્યા પસંદ કરો. કંઈક નવું શીખવા માટે આજનો દિવસ સારો છે. યુવા વર્ગ અને પ્રેમ સંબંધોમાં આજનો દિવસ આનંદદાયક છે. જીવનસાથી સાથેની વાતચીત તમને માનસિક શાંતિ આપશે. જો કે, ગુસ્સા પર કાબૂ રાખો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના આયોજન માટે સારો છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને શક્ય હોય તો ઘરમાં થોડો સુગંધિત ધૂપ કરો. વ્યાપારી અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ પ્રગતિનો છે. કાર્યસ્થળ પર નવા વિચારો રજૂ કરવા માટે આજનો દિવસ યોગ્ય છે. પરંતુ કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. પેટની સમસ્યાઓ અથવા એસિડિટી થઈ શકે છે, તેથી હળવો ખોરાક લો. આજે એક સત્કાર્ય તરીકે કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમારા જીવનમાં જે સારી વસ્તુઓ છે તેના માટે ભગવાનનો આભાર માનો. આજે સફેદ રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે મહત્વના કામો પૂરા કરો. પરંતુ યાદ રાખો કે આજનો દિવસ ઉતાવળમાં નિર્ણય લેવાનો નથી. આજે એક ખાસ સાવચેતી રાખો, કોઈની સાથે દલ કરતી વખતે શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરો. કારણ કે આર્દ્રા નક્ષત્રનો ચંદ્ર તમને ભાવુક બનાવી શકે છે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન છે. તમને તમારા જીવનમાં કઈ એક બાબત માટે સૌથી વધુ કૃતજ્ઞતા અનુભવાય છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય મકર રાશિના જાતકો, આજે 10 ઓગસ્ટ તમારા માટે મિત્રતા અને સંબંધોને મજબૂત કરવાનો દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં અને આર્દ્રા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારા રાશિ સ્વામી શનિદેવ મીન રાશિમાં હોવાથી તમને ધીરજ રાખવાની સલાહ આપવામાં આવે છે. આજે તમારા કોઈ ખાસ મિત્ર સાથેના સંબંધોમાં મીઠાશ આવશે. તમારી વચ્ચેની સમજણ એટલી સરસ હશે કે તમે સાથે વિતાવેલી પળો તમને હંમેશા યાદ રહેશે. આજે બહાર નીકળો, આનંદ કરો અને સાથે મળીને એવી પ્રવૃત્તિઓ કરો જે બધાને ગમે. પરંતુ એક ખાસ સાવધાની રાખજો. આજે કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ વાતચીત કે દલીલબાજીથી દૂર રહેજો. કારણ કે આર્દ્રા નક્ષત્રમાં ચંદ્ર હોવાથી તમે થોડા ભાવુક બની શકો છો. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન. વિદ્યાર્થી મિત્રો, આ અભ્યાસની સાથે મિત્રો સાથેની વાતચીતમાંથી તમને ઘણું નવું શીખવા મળશે. પણ યાદ રાખજો, અભ્યાસનું સમયપત્રક ચૂકશો નહીં. યુવા વર્ગ માટે આજે સામાજિક મુલાકાતોનો દિવસ છે. નવા લોકોને મળશો, પણ કોઈના પર આંધળો વિશ્વાસ ન કરતા. ગૃહિણીઓ માટે આજે ઘરના કામમાંથી થોડો વિરામ લેવાનો દિવસ છે. પરિવાર સાથે બહાર જઈને ભોજનનો આનંદ માણો. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજે સંવાદનો દિવસ છે. કામના સ્થળે વિવાદ ટાળો અને શાંત રહીને કામ પૂરું કરો. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાસ કરીને પાચનને લગતી સમસ્યાઓ પ્રત્યે બેદરકાર ન રહેવું. આજનો શુભ સંકેત આજે વાદળી રંગ તમને શાંતિ અને પ્રસન્નતા આપશે. બપોરે 12 થી 2 વાગ્યાનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. આજે એક સત્કાર્ય તરીકે પક્ષીઓને ચણ નાખો. તેનાથી તમારા મનની નકારાત્મકતા દૂર થશે. એક જ્યોતિષીય પ્રશ્ન, તમને શું લાગે છે, જીવનમાં સાચો મિત્ર મળવો એ નસીબની વાત છે કે આપણા સ્વભાવની? કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. આનો સાથ જ અમારી તાકાત છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 10 ઓગસ્ટ 2026 સોમવાર તમારા માટે એક મિશ્ર અનુભવ લઈને આવ્યો છે. ચંદ્ર આજે તમારા 5મા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં અને આર્દ્રા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આ સ્થિતિ તમને થોડી બેચેની અનુભવી શકે છે. તમારા રાશિના સ્વામી શનિદેવ મીન રાશિમાં હોવાથી તમારે આજે ખૂબ જ ધીરજ રાખવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં આજે તમારી કુનેહ અને સમજદારીની કસોટી થશે. ઓફિસમાં કોઈ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય તો ગુસ્સે થવાને બદલે તમારી વાણી અને રમૂજ વૃત્તિનો ઉપયોગ કરીને તેને ઉકેલવાનો પ્રયાસ કરો. આજે કોઈની સાથે દલીલબાજીમાં પડવા કરતાં શાંત રહીને તમારી વાત રજૂ કરવી તમારા માટે વધુ સારું રહેશે. વિવિધ વયજૂથના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. આર્દ્રા નક્ષત્રનો ચંદ્ર તમને નવી વસ્તુઓ શીખવા માટે પ્રેરિત કરશે, પણ ધ્યાન ભટકવા ન દેશો. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજે સાવધાની રાખવાનો દિવસ છે. જીવનસાથી સાથે વાત કરતી વખતે શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરો, નહીંતર ગેરસમજ થઈ શકે છે. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથે સમય વિતાવવાનો દિવસ છે. ઘરના કામમાં તમને અન્યોનો સહયોગ મળશે, જેથી તમારો માનસિક બોજ ઘટશે.
વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે પડકારજનક દિવસ છે. ઉપરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે નમ્રતા જાળવો. વેપારીઓએ આજે કોઈ મોટો આર્થિક નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. પેટની તકલીફ કે સાંધાનો દુખાવો થઈ શકે છે, તેથી હળવો ખોરાક લેવો. આજે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. બપોરે 4 વાગ્યા પહેલાં તમારા મહત્ત્વના કામો પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. એક સત્કાર્ય તરીકે આજે પક્ષીઓને ચણ નાખો અથવા કોઈ જરૂરિયાતમંદને પાણી પીવડાવો. શનિના પ્રભાવને કારણે મનનો ગૂંચવાડો દૂર કરવા માટેમાં એક નાનો દીવો અથવા કોઈ શુભ પ્રતીક રાખો. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે જે તમને સૌથી વધુ માનસિક શાંતિ આપે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. તેથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. જો તમને શક્ય હોય તો વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને અમને સહકાર આપો. તમારો સાથ જ અમારી પ્રેરણા છે. પ્રિય મીન રાશિના જાતકો, આજે 10 ઓગસ્ટ તમારા માટે થોડો માનસિક મૂંઝવણભર્યો દિવસ હોઈ શકે છે. ચંદ્ર મિથુન રાશિમાં અને આર્દ્રા નક્ષત્રમાં હોવાથી તમને થોડો ઉદાસીનતાનો અનુભવ થઈ શકે છે. લોકો તમને સમજવામાં ભૂલ કરી શકે છે કારણ કે તમે આજે તમાકી લગ્ન કરવા ટાળશ. તમે થોડા દાશાહીન અનુભવી શકો છો, પણ યાદ રાખો કે દરેક મુશ્કેલીનો અંત સારો હોય છે. આજે નાની નાની બાબતોમાં ઉલઝવાને બદલે શાંત રહેવું હિતાવહ છે. આજે જાંબલી રંગના કપડાં પહેરવાનું ટાળજો. તમારા મહત્ત્વના કામો બપોરે 2:30થી 5ની વચ્ચે પૂર્ણ કરશો તો સારા પરિણામ મળશે. આજે એક સત્કાર્ય તરીકે ઘરે સાત્વિક અને પૌષ્ટિક ભોજન બનાવો અને કોઈને પ્રેમથી જમાડો. આનાથી શનિદેવની કૃપા રહેશે અને નકારાત્મકતા દૂર થશે. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી થોડી અઘરી પડશે, તેથી ધ્યાન ભટકાવશો નહીં. આજે કોઈની સાથે દલીલબાજીમાં પડશો નહીં. મન શાંત રાખવું જરૂરી છે. ગૃહિણીઓ માટે આજે ઘરના કામોમાં થાક લાગી શકે છે. થોડો આરામ લેવો જરૂરી છે. નોકરી અને ધંધામાં આજે કોઈ પણ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો. વડીલો માટે આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આજનો પ્રશ્ન: શું તમને લાગે છે કે મુશ્કેલ સમયમાં મૌન રહેવું એ સૌથી મોટી તાકાત છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો મિત્રો. આ જ્યોતિષીય માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી પ્રેરણા છે.